તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 2 માં પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ વિશે સમજૂતી મેળવવાના છે। એટલે કે અમેરિકાના મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે બિલાડી ઉપર જે પ્રયોગ કરેલો છે તે વિગતે આપણે સમજીશું। વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની આ તરાહમાં અથવા તો પદ્ધતિમાં મનુષ્ય હોય કે પ્રાણી હોય, તેની સમક્ષ જો કોઈક સમસ્યા આવી જાય તો એ સમસ્યાનું નિવારણ સરળતાથી કરી શકતો નથી, પરંતુ જેમ એ પ્રયત્ન કરતો જશે એમ એની ભૂલો પણ વધતી જશે, પરંતુ જેમ પ્રયત્નોની સંખ્યા વધતી જશે ને એમ ભૂલોની સંખ્યા ઘટતી જશે અને અંતે આપણે એમ કહી શકીએ કે સમસ્યાનું નિવારણ એ કરી શકશે। આ બાબતને સાચી પુરવાર કરવા માટે અમેરિકાના મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે એક સમસ્યા પેટીની રચના કરી। સમસ્યા પેટીની રચના એ પ્રકારે કરવામાં આવી હતી કે સમસ્યા પેટીની આજુબાજુ સળિયાની દિવાલો હતી અને એક દરવાજો હતો અને સમસ્યા પેટીની અંદર એક કણ હતો, જે કણ અથવા તો હાથો દબાવવાથી સમસ્યા પેટીનો દરવાજો સરળતાથી ખુલી શકે। તો આ પ્રકારે સમસ્યા પેટીની રચના કરવામાં આવી હતી। પ્રયોગ માટે થોર્નડાઇકે ભૂખી બિલાડીને પસંદ કરી અને ભૂખી બિલાડીને સમસ્યા પેટીની અંદર રાખવામાં આવી અને સમસ્યા પેટીની બહાર બિલાડી જોઈ શકે એમ ખોરાક રાખવામાં આવ્યો। હવે મનુષ્ય હોય કે પ્રાણી હોય, જો એને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય તો એની તૃપ્તિ કરવાના સંપૂર્ણ પ્રયાસો કરશે। તો અહીંયા બિલાડીએ પણ ખોરાકને જોઈને બહાર નીકળીને ખોરાક પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા। એટલે કે શરૂઆતની અંદર સમસ્યા પેટીની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, સમસ્યા પેટીના જે સળિયાઓ હતા એના પર પંજાઓ મારે છે, બચકાઓ ભરે છે, આમ તેમ ફરે છે, ટૂંકમાં તમામ પ્રયાસો કરે છે, પરંતુ સમસ્યા પેટીની બહાર બિલાડી નીકળી શકતી નથી। પરંતુ અચાનક જ બિલાડીનો જે પંજો હોય છે એ સમસ્યા પેટીની અંદર જે કણ હોય છે, હાથો હોય છે, એના ઉપર પંજો પડી જાય છે અને સમસ્યા પેટીનો દરવાજો ખુલી જાય છે। એટલે કે દરવાજો ખુલતા સરળતાથી બિલાડી ખોરાક પ્રાપ્ત કરી લે છે। એટલે કે બિલાડીનું બહાર નીકળવું એક આકસ્મિક ઘટના કહી શકીએ, કારણ કે બિલાડીને એવો કોઈ પણ પ્રકારનો ખ્યાલ ન હતો કે કણ દબાવ્યો એટલે દરવાજો ખુલ્યો। એટલે આપણે એમ કહી શકીએ કે બિલાડીને શિક્ષણ પ્રાપ્ત થયું ન હતું। બીજા દિવસે આ પ્રયોગ માટે બિલાડીને ફરીથી સમસ્યા પેટીની અંદર મૂકવામાં આવી, બહાર ખોરાક મૂકવામાં આવ્યો। પહેલા દિવસની જેમ જ બિલાડીએ તમામ પ્રયાસો કર્યા, પરંતુ એને સફળતા ન મળી અને ફરીથી અચાનક તેનો જે પંજો હોય છે એ સમસ્યા પેટીનો જે કણ હોય છે, હાથો હોય છે, એના પર પડે છે અને સમસ્યા પેટીનો દરવાજો ખુલી જાય છે। તો આ બાબત પણ આપણે એમ કહી શકીએ કે આકસ્મિક ઘટના છે। તો અમેરિકાના મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે બિલાડીને સતત 24 દિવસ સુધી પાંજરામાં એટલે કે સમસ્યા પેટીમાં રાખી અને આ પ્રયોગને સાચો પુરવાર કર્યો। જ્યારે 24મા દિવસે બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી તો ફક્ત અને ફક્ત 10 સેકન્ડની અંદર એને કણ દબાવ્યો, હાથો દબાવ્યો અને સમસ્યા પેટીનો દરવાજો ખુલ્યો અને એને ખોરાક પ્રાપ્ત કરી લીધો। જ્યારે પ્રથમ દિવસે બિલાડીને સમસ્યા પેટીમાં મૂકવામાં આવી હતી ને ત્યારે તેને કણ દબાવવાની અંદર 160 સેકન્ડનો સમય લીધો હતો અને 24મા પ્રયત્ને ફક્ત અને ફક્ત 10 સેકન્ડનો સમય લીધો। એટલે આપણે આ બાબત પરથી કહી શકીએ કે જેમ મનુષ્ય કે પ્રાણી પ્રયત્નો કરતો જાય છે એમ એની ભૂલો ઘટતી જાય છે અને જ્યારે પ્રયત્ન વધતા જાય છે ત્યારે સમય પણ ઘટતો જાય છે। એટલે આપણે જોયું કે પ્રથમ પ્રયત્ને 160 સેકન્ડ અને 24મા પ્રયત્ને ફક્ત અને ફક્ત 10 સેકન્ડ। તમે જ્યારે વાંચન કરતા હશો ને ત્યારે કેટલીક બાબતો તમને સરળતાથી યાદ નહીં રહેતી હોય, પરંતુ જેમ તમે ધ્યાનથી વાંચતા જશો, જેમ તમે પ્રયત્ન વધારતા જશો ત્યારે કેટલીક બાબતો તમને વધારે સ્પષ્ટ રીતે સમજી શકતા હશો। એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણની અંદર થોર્નડાઇક આપણને આ બાબત વિશે સમજાવે છે। આપણે ટૂંક સમયમાં નવા ભાગ સાથે મળીશું। ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું।